जय श्री कृष्ण मित्रों, आप सर्वेનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પૌરાણિક વાર્તાઓના સંગાતમાં। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મહાકુંભ વિશે। મહાકુંભ એક અદ્ભુત પૌરાણિક અને ઐતિહાસિક સત્યકથા છે। મિત્રો, મહાકુંભ માત્ર એક મેળો નથી, તે શ્રદ્ધા, ઇતિહાસ અને વૈજ્ઞાનિક તથ્યોનું અનોખું સંયોજન છે। પણ શું તમે જાણો છો કે મહાકુંભ મેળા પાછળ એક એવી પૌરાણિક કથા છે જે એક સત્ય ઘટના સાથે સંકળાયેલી છે? ચાલો આજે આપણે તે રસપ્રદ કથાને સમજીએ। પ્રાચીન સમયની વાત છે, જ્યારે દેવતા અને દાનવો વચ્ચે અવિરત યુદ્ધ ચાલી રહ્યું હતું। દેવતાઓ સતત યુદ્ધ હારી રહ્યા હતા અને તેમને શક્તિ ગુમાવી રહ્યા હતા। ત્યારે ભગવાન વિષ્ણુએ એક યોજના ઘડી તેમણે સમુદ્ર મંથન કરવાનો નિર્ણય કર્યો। દૂધના સમુદ્રમાં મંદાર પર્વત અને વાસુકી નાગના સહારે દેવતા અને દાનવોએ મંથન કર્યું। આ મંથન દરમિયાન અનેક મૂલ્યવાન વસ્તુઓ બહાર આવી: કામધેનુ, ઉચ્છેશ્રવા, લક્ષ્મી માતા અને આખરે અમૃત કલશ। હા, તે જ અમૃત કલશ જે અમરત્વ આપતું હતું। અમૃતના પ્રાપ્ત થતાની સાથે જ દેવો અને દાનવો વચ્ચે તીવ્ર યુદ્ધ શરૂ થઈ ગયું। દાનવો અમૃત હડપવા ઈચ્છતા હતા, પણ દેવતાઓએ ભગવાન વિષ્ણુ પાસે સહાય માંગી। વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું અને અમૃત વિતરણ શરૂ કર્યું। પણ આ યુદ્ધ દરમિયાન અમૃતના 4 ટીમ્પા પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિક પર પડ્યા। અને આ જ કારણસર આ 4 સ્થળોએ દર 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે, જ્યાં કરોડો શ્રદ્ધાળુ પવિત્ર સ્નાન કરવા માટે આવે છે। મહાકુંભ મેળો માત્ર એક ધાર્મિક મેળો નથી, પણ જ્યોતિષશાસ્ત્ર અને વૈજ્ઞાનિક તથ્યો સાથે સંકળાયેલો છે। એવી માન્યતા છે કે બૃહસ્પતિ એટલે કે ગુરુ અને સૂર્ય ચોક્કસ રાશિમાં પ્રવેશ કરે ત્યારે પવિત્ર નદીઓમાં જળના રાસાયણિક ગુણો બદલાઈ જાય છે અને તે આરોગ્ય માટે લાભદાયી બને છે। હવે એક સવાલ થાય કે શું મહાકુંભ માત્ર પૌરાણિક કથા પર આધારિત છે? નહીં, યુએન સાંગ જેવા વિદેશી યાત્રિકો અને સમ્રાટ હર્ષવર્ધન જેવા શાસકોએ પણ મહાકુંભનું મહત્ત્વ સમજાવ્યું છે। આજના યુગમાં પણ મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો છે। આજના સમયમાં પણ મહાકુંભ માત્ર હિન્દુ ધર્મ માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે એક આધ્યાત્મિક ઉત્સવ છે। કરોડો શ્રદ્ધાળુ, સાધુ સંતો, યોગીઓ અને પર્યટકો અહીં આવે છે અને માનવ જાતિ માટે શાંતિ અને ભક્તિનો સંદેશ આપે છે। તો મિત્રો, મહાકુંભ માત્ર એક મેળો નથી, તે સંસ્કૃતિ, શ્રદ્ધા અને વૈજ્ઞાનિક ઉર્જાનું મહાપ્રવાહ છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય મહાકુંભ।